ન્યાય મંદિર કોર્ટ સંકુલ વડોદરા શહેરમાં જ્યારથી બન્યું ત્યારથી જ પાર્કિંગનો પ્રશ્ન વકીલો અને અસીલો માટે માથાના દુખાવા સમાન બની ગયો હતો, જે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં હંમેશા તંત્ર નિષ્ફળ સાબિત થયું। બરોડા બાર એસોસિએશનના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ સાબિત થયા હતા। જેવામાં આ વર્ષે ચૂંટાઈને આવેલા પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટ અને તેમની સમગ્ર ટીમે પાર્કિંગનો પ્રશ્ન હલ કરીને બતાવ્યો છે। એટલી ચોકસાઈથી કહી શકાય કે પરિવર્તનની લહેરે આ વખતે પરિવર્તન લાવ્યું છે। છેલ્લા ઘણા સમયથી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાય મંદિર સંકુલમાં ટ્રાફિકનો પ્રશ્ન હતો એ અમારા નવા પ્રમુખ શ્રી હસમુખભાઈ ભટ્ટ જેવા ચૂંટાઈને આવ્યા એમનો પહેલો એજન્ડા એ હતો કે આપણે આ પાર્કિંગ વ્યવસ્થિત કરવું છે। એમની સાથે અમારી સમગ્ર ટીમ, અમારા તમામ કમિટી મેમ્બરો, તમામ હોદ્દેદારો સાથે ઊભા રહીને આપ જોઈ શકો છો કે મેન એન્ટ્રન્સના ગેટથી લઈને એક્ઝિટના ગેટ સુધી બધા જ અમારા કારોબારી સભ્યો ઊભા રહ્યા છે અને આ પાર્કિંગની જે સમસ્યા છે એ વહેલામાં વહેલી તકે સારામાં સારી રીતે એનું નિરાકરણ આવે એ માટે અમે અહીંયા જાતે પોતે ઊભા રહીને અમે અસીલો તેમજ અમારા વકીલોને વિનંતી કરીને પાર્કિંગની વ્યવસ્થા અમે કરાવી રહ્યા છે, જેથી આપ જોઈ શકો છો કે હવે પહેલાંના આજથી થોડા સમય પહેલાં જે પાર્કિંગ હતું ને અત્યારના પાર્કિંગમાં આસમાન જમીનનો ફરક છે। છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા વકીલ મંડળમાં જે નવી કોર્ટ સંકુલ બની છે તેમાં પાર્કિંગનો પ્રશ્ન અવિરત હતો। તે પ્રશ્ન હલ થતો એમ ન હતો। ફરી એક વખત અમારી આખી બોડી ફરી ચૂંટાઈને આવી છે અને 2025-26ની બોડીમાં સંયુક્તપણે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મેં પોતે સેક્રેટરીશ્રી તથા અમારી આખા કમિટી મેમ્બર સાથે અમારા તમામ વકીલશ્રીઓએ અમને સાથ સહકાર આપ્યો છે। એટલે અવિરતપણે જે પ્રશ્ન હલ નહોતો થતો આજે ચોક્કસપણે તમે જોઈ શકો છો કે એકદમ સુંદર અને સરસ મજાનું પાર્કિંગ થઈ રહ્યું છે અને તમામ વકીલશ્રીઓને પણ અમે આભારી છે અને જે આવતા અસીલો છે તે પણ અમને માન અને સન્માન આપીને એ પણ એમની જે પાર્કિંગ છે તે જગ્યાએ પાર્કિંગ કરે છે, તેથી સરસ મજાનું પાર્કિંગ છે અને હવે આવવા જવામાં પણ કોઈ તકલીફ નથી થતી, તેથી સારું અને સરસ દેખાય છે। તે માટે બધાને ખૂબ ખૂબ આભાર। વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2021 પહેલાં પણ આ પાર્કિંગની કાર્યવાહી મેં કરેલી ને ફરીથી વિજય થયા બાદ મેં તમામ વકીલોને ખાતરી આપેલી કે વ્યવસ્થિત પાર્કિંગ માટે અને જે અસીલો વધારે અહીં આવે છે અને કોર્ટની આજુબાજુ પાર્કિંગ કરતા હતા, બીજું કે એડવોકેટ પાર્કિંગ મેઇન ફ્રન્ટની અંદર જે છે તે એડવોકેટ પાર્કિંગ છે, ત્યાં સામાન્ય માણસો પાર્કિંગ કરતા હતા, એ તમામ હટાવીને સામે પક્ષ પર 4 વ્હીલર મેઇન પાર્કિંગ છે એડવોકેટનું અને હમણાં જે 2 બાજુ પાર્કિંગ થાય છે એટલા જ વકીલો અહીં પ્રેક્ટિસ કરે છે। એની સિવાય બીજા બધા ક્લાયન્ટો વાહનો મૂકતા હતા, એને દૂર કરવા માટે ડિસ્ટ્રિક્ટ જજ, ટ્રાફિક એસપી અને વકીલો અમારી બોડીના સહકારથી આજે વ્યવસ્થિત પાર્કિંગ થાય અને પાર્કિંગનો પ્રશ્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી દૂર થાય એવા અમે પ્રયત્ન કર્યા છે અને એની અંદર અમારા સિનિયર જુનિયર જે વકીલશ્રીઓ છે અમારા એક આદેશને એને માથે ચડાવી અમને સહકાર આપવા માટે આ પ્રમાણેની કાર્યવાહી એમણે કરી છે। માટે સિનિયર જુનિયર એડવોકેટોને અને તમામ પ્રજાજનોને અમે દિલથી આભાર માનીએ છીએ, હૃદયથી એમણે ફરીથી આવીને આવી રીતે મદદ કરે એવી અપીલ કરીએ છીએ અને પાર્કિંગનો પ્રશ્ન કોર્ટમાં હલ થાય કાયમ માટે એવી શુભેચ્છા।